એટલે આખા ગુજરાતની ફાયર એનઓસી ચેક કરવાની, રાઇડ્સ તૂટે એટલે બધી રાઇડ્સ ચેક કરવાની, પછી કોઈ પણ મોટી દુર્ઘટના થાય એ પ્રમાણે પાછળના કામ કરવાના, મોટું એક્સિડન્ટ થાય તો પછી એક્સિડન્ટને લઈને સાવચેત થઈ જવાનું, ટ્રાફિક નિયમો કડક બનાવી દેવાના. અને હવે લઠ્ઠાકાંડ થયું એટલે તમામ બુટલેગરોને ત્યાં દરોડા પાડવા પોલીસ પહોંચી જશે. એટલે પોલીસને ખબર તો છે જ કે ભાઈ દરોડા ક્યાં પાડવાના છે ને દારૂ ક્યાં વેચાય છે, પણ લઠ્ઠાકાંડની કદાચ પોલીસ રાહ જોતી હશે. એમને એવું હશે કે 2-4 મરે, લઠ્ઠાકાંડ થાય, ત્યારબાદ આપણે આપણી સિંઘમગીરી બતાવશું. અને આવું અમે નથી કહી રહ્યા, આવું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયા. ભાવનગરમાં લઠ્ઠાકાંડમાં કેટલાક મૃત્યુ પામ્યા અને હવે પોતાની ઇજ્જત બચાવવા માટે ખૂબ મોટા નાટકો આદર્યા છે અને લોકોને છેતરવાનું કામ કરે છે. અને સરકાર સાબિત કરશે, પોલીસ સિંઘમ બનીને ફરશે અને કહેશે કે ગુજરાતમાં કોઈ દારૂ વેચાતો નથી, ગુજરાતમાં દારૂના અડ્ડા ઉપર ડ્રાઈવ ચાલી છે. ચોરને કહે છે ચોરી કર અને વોચમેનને કહે છે જાગતો રહેજે. આ તમારી મિલી ભગત છે અને લોકોને છેતરવાનું કામ તમે આદર્યું છે અને ગુજરાતના લોકોને મૂર્ખ બનાવવાનું કામ કર્યું છે. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે એમ. ગુજરાતમાં આ વાત જરાય નવાઈની નથી કે કોઈ મોટી દુર્ઘટના બને અને એકદમથી તંત્ર સફાળા જાગે અને એ મુદ્દે ડ્રાઈવ શરૂ થઈ જાય. જો કોઈ હિટ એન્ડ રનની ઘટના બને તો ટ્રાફિકના નિયમો કડક બની જાય, રાઇડ્સ તૂટે તો રાઇડ્સના નિયમો કડક બની જાય, ગેમ ઝોનમાં આગ લાગે તો ગેમ ઝોનના નિયમો કડક બની જાય, જો બોટિંગ વખતે દુર્ઘટના થાય તો બોટિંગના નિયમો કડક બની જાય, ક્યાંક આગ લાગે તો ફાયર એનઓસીના નિયમો કડક બની જાય. અને હવે લઠ્ઠાકાંડ થયો એટલે પોલીસ સિંઘમગીરી બતાવશે અને તમામ જે બુટલેગરો છે એમના દારૂના અડ્ડાઓ ઉપર દરોડા પાડશે ને પછી એમને પકડશે. પણ આ બધુંય દર વખતની જેમ એક બે મહિના સુધી ચાલે એવું આ પણ 1-2 મહિના ચાલશે ને પછી પાછું જેસેથી પરિસ્થિતિ થઈ જશે અને ગુજરાતની જનતા 1 મહિનો આ ન્યૂઝ જોશે બધી અને વાહવાઈઓ કરશે ગુજરાત પોલીસની, ગૃહ વિભાગની, ને પછી પાછું જેમ દારૂના અડ્ડાઓ ચાલતા હતા એમ રાબેતા મુજબ ચાલવાનું શરૂ થઈ જશે. આ ઘટના તમને એવું લાગતું હશે કે હું વધારી ચડાવીને બોલી રહી છું, તો ભૂતકાળની પરિસ્થિતિનો તમે અંદાજો લગાવી શકો છો. અને જે વાત હું કહી રહી છું એવી જ વાત મનોજ સોરઠિયાએ પણ કહી છે. આમ આદમી પાર્ટીના નેતા છે મનોજ સોરઠિયા, એમણે આ વાત કહી છે અને તેમણે સરકારને સીધી જ રીતે કહી દીધું છે કે તમે જનતાને મૂર્ખ બનાવવાનું બંધ કરો. જો તમને ખબર છે કે દારૂના અડ્ડા ક્યાં છે ને ક્યાં ચાલે છે તો લઠ્ઠાકાંડની રાહ શું કામ જોઈ? પહેલેથી જ આ બધું કરવું હતું ને તો આ પરિસ્થિતિ જ ના આવત. એટલે મહેરબાની કરીને ગુજરાતની જનતાને મૂર્ખ બનાવવાનું બંધ કરી દો. અહીં સાંભળો, મનોજ સોરઠિયા, ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ થયો છે, 4 લોકોએ જીવ ગુમાવ્યા છે, 20થી વધુ લોકો હજુ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. આખી પરિસ્થિતિનો તાગ મેળવીને જે ડ્રાઈવની વાત કરી છે પોલીસે, એના વિશે શું કહી રહ્યા છે બોલો. યા તો આ સત્તામાં બેઠેલા લોકો ખૂબ શાતિર છે યા તો ખૂબ મૂર્ખાઓ છે અને ગુજરાતના લોકોને પણ મૂર્ખ સમજે છે. ભાવનગરમાં લઠ્ઠાકાંડમાં કેટલાક મૃત્યુ પામ્યા અને હવે પોતાની ઇજ્જત બચાવવા માટે ખૂબ મોટા નાટકો આદર્યા છે અને લોકોને છેતરવાનું કામ કરે છે. ચોરને કહે છે ચોરી કર અને વોચમેનને કહે છે જાગતો રહેજે. જો સરકારે દારૂના દૂષણને દૂર કરવું હોય તો આ નાટકો બંધ કરવા જોઈએ. એક બહુ હાસ્યાસ્પદ વાત બહાર આવી છે. સરકારે જાહેરાત કરી છે, નોટિફિકેશન બહાર પાડ્યું છે કે 21 તારીખ સુધી દારૂના અડ્ડાઓ ઉપર સ્પેશિયલ ડ્રાઈવ ચાલશે. મતલબ કે દારૂડિયાઓ, દારૂના અડ્ડાઓ બધું 3-4 દિવસ પૂરતી સંકેલી લેશે અને સરકાર સાબિત કરશે, પોલીસ સિંઘમ બનીને ફરશે અને કહેશે કે ગુજરાતમાં કોઈ દારૂ વેચાતો નથી, ગુજરાતમાં દારૂના અડ્ડા ઉપર ડ્રાઈવ ચાલી છે. ભાઈ, તમારે ખરેખર આ દૂષણ બંધ કરવું હોય તો જાહેરાત કર્યા વગર દારૂના અડ્ડાઓ ઉપર રેડ પાડવી જોઈએ, દારૂના અડ્ડાઓ બંધ કરાવવા જોઈએ. આ તમારી મિલી ભગત છે અને લોકોને છેતરવાનું કામ તમે આદર્યું છે અને ગુજરાતના લોકોને મૂર્ખ બનાવવાનું કામ કર્યું છે. તમે કેટલા સારા છો અને ગુજરાતમાં ક્રાઇમ રેટ તમે કેટલો વધારી દીધો છે એ ગુજરાતની જનતા જાણે છે. એટલે આવી રીતે નાટક કરી અને ગુજરાતના લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરો. તમે ગુજરાતના લોકો તમને ઓળખી ગયા છે અને ખરેખર જો તમે ચાહતા હોય કે ગુજરાતમાં ક્રાઇમ ઘટે તો આ દારૂ અને ડ્રગ્સના દૂષણ ઉપર સાચી કાર્યવાહી કરી બતાવો. આવા નાટક કરવાનું બંધ કરો, નહીતર ગુજરાતના લોકો તમને માફ નહીં કરે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.
અહીં તમે મનોજ સોરઠિયાને સાંભળે. હવે સીધી જ રીતે જે વાત કહી રહ્યા છે જરાય ખોટી નથી, કારણ કે દર વખતે આવી કોઈ મોટી દુર્ઘટના થાય અને સરકાર સફાળી જાગે અને પછી આ પ્રમાણેની ડ્રાઈવ થાય, એમાં કાંઈ નવું નથી ને આ ડ્રાઈવ કદાચ મહિનો 15 દી હાલશે ને પાછું બધું જેવું હતું એવું ને એવું થઈ જશે. હવે દારૂબંધીવાળા ગુજરાતમાં લઠ્ઠાકાંડે હવે જાણે એટલા જ સામાન્ય થઈ ગયા હોય એવું લાગી રહ્યું છે. અત્યાર સુધી દેશી દારૂમાં લઠ્ઠાકાંડ થતા હતા, હવે અંગ્રેજીમાંય લઠ્ઠાકાંડ થવા માંડ્યા. ઇંગ્લિશ દારૂમાં લઠ્ઠાકાંડ થાય છે એટલે ક્યાંક ને ક્યાંક પ્રશ્ન થઈ રહ્યો છે કે ગુજરાતની બોર્ડર કેટલી સુરક્ષિત છે કે ઇંગ્લિશ દારૂ આવે છે અહીંયા. અને સામાન્ય લોકો તો કહે જ છે કે ક્યાંથી ક્યાં કેવો રીતે દારૂ આવે છે અને ક્યાં ક્યાં મળી શકે છે. બધી કોમેન્ટ્સ બોક્સમાં તમને જવાબ મળી જશે. લોકો જ કહેશે કે ક્યાં દારૂ મળે છે, પણ ગુજરાત પોલીસને કેમ ખબર નથી હોતી? અને ગુજરાત પોલીસને નથી ખબર હોતી તો ખુદ ભાજપના સાંસદ કહે છે. મનસુખ વસાવા કેટલી વાર બૂમો પાડીને થાકી ગયા અને કેટલી વાર કીધું કે કેવી રીતે બોર્ડરથી ગુજરાતમાં દારૂ પ્રવેશે છે, તેમ છતાંય ગુજરાત પોલીસ દ્વારા કોઈ પણ આકરા પગલાં લેવામાં આવ્યા નથી, ન તો ગૃહ વિભાગ દ્વારા કોઈ આકરા પગલાં લેવામાં આવ્યા. એટલે ક્યાંક ને ક્યાંક મનોજ સોરઠિયાની વાત પણ સાચી લાગી રહી છે. તમે મનોજ સોરઠિયાની આ વાત ઉપર કેટલા સહમત છો? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.